હોય છે, જોકે તેની ગંભીરતા ક્યારેક કેટલાક લોકો માટે અતિ ગંભીર પરિણામ આપનાર બની રહે છે। કંઈક આવું બન્યું છે સાબરકાંઠાના ઈડરના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં। ગતરોજ 2 બાળકોનું અપહરણ કરનાર સ્થાનિક યુવકે પોતાની પ્રેમિકાને પામવા માટે સગા ભત્રીજાને દાવ પર લગાવી પ્રેમિકાના ભાઈ સહિત ભત્રીજાને આખો દિવસ અલગ અલગ જગ્યાએ ફેરવી રાત્રે પરત લાવી સબસલામતનો દાવો કરનાર યુવક જ આખરે આરોપી સાબિત થયો છે। સાબરકાંઠાના હિંમતનગરના જાદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગતરોજ એક ગામમાં શોભાયાત્રા હતી, જે દરમિયાન અચાનક 2 સગીર વયના 7 વર્ષીય તેમજ 9 વર્ષીય બાળકો ગુમ થયા હોવાનું ગામના જ એક યુવકે ફોન કરી પરિવારજનોને જાણ કરી। તેમજ જાદર વિસ્તારમાંથી ખેડબ્રહ્મા તરફ પ્રજાને બાઇક ચાલકે બાળકનું અપહરણ કર્યું છે તેમ કહી પોતે પીછો કરી રહ્યા હોવાનું જણાવ્યું। જો કે આ વાત જાદર પોલીસ સ્ટેશને પહોંચતા સાબરકાંઠા જિલ્લા પોલીસે તાત્કાલિક ધોરણે નાકાબંધી કરી વધુ તપાસ હાથ ધરી સાથોસાથ સીસીટીવી સર્વેલન્સ સહિત ખાનગી બાતમીદારો કામે લગાડ્યા હતા। જો કે રાત્રે ખુદ આરોપીએ બંને બાળકો સાથે ગામમાં હોવાની વાત સામે આવતા પોલીસે આરોપીની અટક કરી, જેમાં કેટલાય ખુલાસા થયા, જે અંતર્ગત આરોપી પોતે જ અપહરણ કર્યા હોવાનો પણ ખુલાસો થયો હતો। સામાન્ય રીતે બાળકોના અપહરણ થતા સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર સર્જાય છે। જો કે ગત રાત્રે પોલીસની ભાગદોડ તેમજ તપાસ વચ્ચે આરોપી પોતે જ ગામની ફેક્ટરીમાં બાળકો સાથે હોવાનું જણાવતા પોલીસે આરોપીની અટકાયત કરી હતી, જેમાં આરોપીએ પોતાની પ્રેમિકાને પામવા માટે પ્રેમિકાના ભાઈનું અપહરણ કર્યું। સાથોસાથ કોઈ પણ વ્યક્તિને તેમાં શક ન જાય તે માટે પોતાના ભત્રીજાને પણ પ્રેમિકાના ભાઈ સાથે રાખ્યા હોવાનું ખુલ્યું હતું। જો કે હાલમાં પોલીસે આ મામલે વધુ ઊંડાઈથી તપાસ હાથ ધરી છે। સાથોસાથ સીસીટીવી સર્વેલન્સ સહિત બાતમીદારો પાસે વધુ માહિતી બહાર લાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે। જો કે આવનાર સમયમાં એક તરફ પોતાના પ્રેમને પામવા માટે અપહરણનો સહારો લેનાર આવા યુવકો સામે ઠોસ કાર્યવાહીની જરૂરિયાત છે, જેથી આવનાર સમયમાં કોઈ પણ વ્યક્તિ આવું ગુનાહિત કૃત્ય ન કરી શકે।